કેમ છો મિત્રો? એક અલગ અને યુનિક પ્રકારના વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે. પાછળ તમને મસ્ત વાડી દેખાઈ રહી છે અને આપણે આજે આવી ગયા છીએ ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના મોરચંદ ગામમાં અને રાજદીપસિંહ આપણી સાથે જોડાઈ ગયા છે. આ વાડી જે છે એ રાજદીપસિંહની જ વાડી છે. તો એમનું એક છે ને જોરદાર ગૃહ ઉદ્યોગ ચાલે છે, HR ગૃહ ઉદ્યોગ, અને ત્યાં આગળ ગોહિલવાડની પ્રખ્યાત જોરદાર વડી બનાવે છે. તો રાજદીપસિંહ, તમારું શું કહેવું છે? હવે આપણે HR ગૃહ ઉદ્યોગ નામની એક સંસ્થા ચાલુ કરી છે. તેમાં આપણે કાઠિયાવાડી વડી બનાવીએ છીએ. એમાં 9 થી 10 જાતના ફ્લેવર બનાવીએ છીએ. આપણે ઘણા સમય પહેલાં વર્ષોથી આપણે આ વડીનું કામ કરતા આવીએ છીએ. કરિયાણા સ્ટોર રાખતા ત્યારે આપણે વડી બનાવતા, આજુબાજુવાળા લઈ જતા, ગામવાળા લઈ જતા, આજુબાજુ ગામમાંથી ઓર્ડર આવવા માંડ્યા કે ભાઈ વડી તમારી સારી છે, એવો રિવ્યૂ અમને સારો મળ્યો. એટલે અમે પછી આગળ વિચાર્યું કે આ રીતના અમે HR ગૃહ ઉદ્યોગ નામનો એવી રીતના આપણે ધંધો ચાલુ કરીએ. અને 25 થી 30 જણાનો સ્ટાફ અમે સાથે લઈને અમે આ રીતનો ગૃહ ઉદ્યોગ ચાલુ કર્યો છે. એ પછી અમે ધીમે ધીમે આગળ ગ્લો મળતો ગયો ધંધામાં. એટલે વડી બનાવી અમે, વડી લોકોને પસંદ આવી. ગુજરાતની બહારથી પણ અમને ઓર્ડર આવવા માંડ્યા કે ભાઈ તમારી વડી સારી છે અને ટેસ્ટમાં પણ બેટર છે, હેલ્થ માટે પણ બેટર છે. આ વસ્તુ અમે બનાવીએ છીએ. આ વડીમાં, કાઠિયાવાડી વડીમાં અમે કોઈ જાતનું મિક્સિંગ નથી કરતા, કોઈ કેમિકલ નથી નાખતા કે કોઈ જાતનો હાનિકારક પદાર્થ અમે ઉપયોગ નથી કરતા. આ વડી 1 વર્ષ સુધી કાંઈ નથી થતું. આને જૂના જમાનાથી બનતી આવતી આ વડી, આનો જૂનો અને જાણીતો ટેસ્ટ તમારે લેવો હોય તો અમારી પાસે અમારો કોન્ટેક્ટ કરવો. તો આ જે વડી છે એની અંદર તમે કોઈ જાતના ગરમ મસાલા યુઝ નથી કરતા, બરાબર? અને એકદમ દેશી સ્ટાઇલથી બને છે, બરાબર? તમે કદાચ માનો કે વિડીયોની અંદર જોઈ શકતા હશો કે આપણે બહાર છે ને સરસ મજાનું બધું એમનું મેકિંગ પ્રોસેસ ને બધી વસ્તુ આપણે પહેલેથી બધી વસ્તુ તમને બતાવી દેશે, તમને વિડીયોમાં દેખાતી છે. તો આનો જે ટેસ્ટ છે એ આપણે જનરલી કેવું છે, ઘણા સમયથી અત્યારે તો શહેરીકરણ થઈ ગયું છે ને લોકો શહેરની અંદર બધી અલગ અલગ ફાસ્ટ ફૂડ ને આ તેને ઘણી બધી વસ્તુ ખાતા હોય. હવે એને આ વડીનો ટેસ્ટ છે ને અત્યારના નવાના જે જમાનો છે, એના જે નવા યંગસ્ટર છે એ લોકોને તો આ જે સ્વાદ છે એ વિસરાઈ ગયો એવું કહીએ તો હાલે. અને હવે લોકોને એવું, ઘણા લોકોને એવું થાય છે કે ભાઈ હવે આપણે આ વડી છે એ આપણે ખાવી હોય તો કઈ રીતે ખાવી. તો આ એક જે તમારી વડી છે, કાઠિયાવાડી વડી, જે HR ગૃહ ઉદ્યોગ તમે હલાવો છો, એ આપણે ભાવનગર જિલ્લામાં મળે કે બીજી કોઈ જગ્યાએ કઈ રીતે તમે સપ્લાય કરો છો? આપણી કાઠિયાવાડી વડી ગુજરાતમાં કોઈ પણ જિલ્લામાં, દરેક જિલ્લામાં, દરેક ગામમાં નાના મોટા કરિયાણા સ્ટોર અને નાના મોટા મોલ, ત્યાંથી માંડી અમે દરેક જગ્યાએ પહોંચાડી છે. અમે એવી મહેનત કરીએ છીએ કે આવનાર સમયમાં અમે ગુજરાતની બહાર પણ આ માલ પહોંચાડી શકીએ. તમારે કોઈને કાઠિયાવાડી વડી જોઈએ હોય, કોઈને ઓર્ડર કરવો હોય તો તમારે આ પેલો નંબર ઉપર તમારે કોલ કરવાનો રહેશે. તમારે કુરિયર ચાર્જ તમારે પે કરવાનો રહેશે. બાકી વડી અમે તમને અહીંના ભાવે તમને અમે પહોંચાડી દઈશું. અને સ્ક્રીન ઉપર તમને જે આ નંબર દેખાઈ રહ્યો છે ને ત્યાં તમને છે ને કોન્ટેક્ટ ખાલી કરવાનો, એટલે રાજદીપસિંહ છે ને એ તમને ઠેઠ તમારું જે કોઈ જગ્યાએ તમે રહેતા છો ત્યાં તમને આ વડી પહોંચાડી દેશે. એક તો હા, મેં હમણાં એક અહીંયા આપણે જોતા હતા ને ત્યારે મને એવું દેખાણું કે એક વ્હાઇટ કલરની વડી હતી. એ કઈ હતી વડી? એ વડી આપણે ખાસ કરીને જૈન લોકો માટે, કોઈ એવા લોકો કે લસણ કે એવું વસ્તુ અમુક નથી ખાતા. અચ્છા. એના માટે અમે અલગ ફ્લેવર તૈયાર કર્યો છે. અમારા ઘણા સર્કલમાં જૈન વડીનો ઉપયોગ થાય છે અને એની ડિમાન્ડ પણ બહુ છે. એટલે એને લોકોએ કીધું કે તમે જૈન વડી બનાવો, ટેસ્ટ બહુ સારો છે, કાઠિયાવાડી મસાલા સાથે જૈન વડી બનાવો. એટલે અમે અમારી રીતે જૈન વડી તૈયાર કરી છે અને એ લોકોને પણ ખૂબ જ સરસ મજા આવી છે અને રિવ્યૂ પણ સારો મળ્યો છે. એટલે અમારી મહેનત, અમે મહેનત કરીએ છીએ એના માટે તમારો સારો રિવ્યૂ એ તમારા માટે અમારી આવક છે. અને આપણે જનરલી કેવું છે, ઘણા બધા સમાજની અંદર બધા વડી બનાવીને ખાતા હોય, પણ મને આજે તે તમારી આગળથી મને જાણવા મળ્યું કે જૈન સમાજ છે એ પણ વડી ખૂબ જ ખાય છે. અને એક વસ્તુ શું હોય કે એની સ્પેશિયાલિટી હોય કે ભાઈ તમારે એમાં લસણ ડુંગળીનો ઉપયોગ ન કરવાનો હોય તો તમે સ્પેશિયલ એની વડી બનાવી, બરાબર ને? આ જે બધી વડી આવે એની બનાવવાની રીત કઈ રીતે હોય? તમે આમ આ વડી અમારી એમાં એવું છે, ખાસ કરીને વડી, કાઠિયાવાડી વડી 4 દિવસે તૈયાર થાય છે. 4 દિવસની મહેનતમાં એ વડી તૈયાર થાય છે. એમાં સ્ટેપ બાય સ્ટેપ તમને કહું તો પહેલાં અમે આના કઠોળ લઈએ, કઠોળ લઈને દળાવવાના પહેલા દિવસે, એના મસાલા ભેગા કરીએ. 8 થી 9 જાતના મસાલા અમે એડ કરીએ એમાં. એ મિક્સ કરીને એને દળીને કમ્પ્લીટ કરીએ. પછી એ જે મસાલો અને કઠોળ એનો લોટ બનાવ્યો, એનો લોટ બાંધીને મૂકી દઈએ. પછી એને 24 કલાક માટે અમારે બનાવીને મૂકી દેવાનો. એ 24 કલાક દરમિયાન પછી અમે એનો વડી બનાવવામાં ઉપયોગ કરીએ, બરાબર? પછી એ વડી બન્યા પછી તે અમે 48 કલાક માટે એને સૂકવવા દેવાની હોય, બરાબર? 48 કલાક સૂકવી. એમાં છેલ્લી 6 કલાક અમે છાયામાં સૂકવીએ. તડકા છાયાની વડી કહેવાય, બરાબર?
આ જે બધી વડી છે એ વડી તમારે કઈ કઈ રીતે બનાવી શકે લોકો? આ વડી તમે ડુંગળી વડીનું શાક બનાવી શકો, એમાં રીંગણા એડ કરી શકો. ત્યાર દરમિયાન તમે કોઈ પણ શાક બનાવો, કોઈ પણ વસ્તુ બકાલું લ્યો, એમાં આ વડી એડ કરો એટલે તમે બનાવશો તો બાજુમાં 3 ઘરમાં તમારે ખબર પડશે કે આ વડીનું શાક અહીંયા ઘરે બને છે કાઠિયાવાડી. એવી જોરદાર ફ્લેવર આવે, જોરદાર. કેમ કે આમાં અમે નેચરલ બનાવી છીએ, કોઈ મિલાવટ નથી કરતા, કોઈ પદાર્થ નથી નાખતા. આ ખાવાથી તમારા શરીરને કોઈ હાનિકારકતા છે નહીં. અને આમ તો આ જે વડી છે એને આપણે બાફવાની જરૂર ન પડે નહીં. આ વડીને બાફવાની નથી, આ વડીને ડાયરેક્ટ બનાવવાની છે. ઘણી બધી જગ્યાએ જતા હોય તો એ લોકો બાફીને બનાવે વડી, પણ અમે એ રીતની વડી બનાવી છે કે આને બાફવાની જરૂર નથી. આમાં કોઈ ગરમ મસાલા એડ નથી કરવાના. તમે મરચું મીઠું તમારા સ્વાદ પ્રમાણે નાખો. બાકી અમે અમારી રીતે કાઠિયાવાડી વડીમાં બધું સેટ કરેલું હોય છે, મસાલો બધો. એટલે આ જે વડી છે ને એની અંદર મસાલો જ રીતનો એડ કરેલો છે એ લોકોએ, અને એ પણ પોતાના ઘરે પીસેલા અને બનાવેલા. એટલે તમારે છે ને વધારાના કોઈ મસાલા એડ કરવાની જરૂર નથી. નોર્મલ જે તમારા મસાલા ઘરે હોય એ નાખીને બનાવો એટલે જોરદાર શાક બને. અને હું તમને થોડી વાર પછી છે ને આપણે રાજદીપસિંહની હારવાર છીએ એની વાડીમાં, એટલે છે ને રાજદીપસિંહ એવું કીધું કે ભાઈ આપણે વાડીમાંથી જ તે બધી જે બકાલું છે, ડુંગળી ને બધી વસ્તુ અત્યારે જો ઓલરેડી એને થયેલી છે, બધી વસ્તુ નાખીને આપણે દેશી સ્ટાઇલમાં શાક જ અહીંયા બનાવવાનું છે. અને હું તમને હમણાં છે ને એ શાક કેવું બને, કેવો ટેસ્ટ હોય એ બધું તમને રિવ્યૂ હમણાં આગળ આપીશ. તો ફ્રેન્ડ્સ, તમને આ દેશી કાઠિયાવાડી જોરદાર દેશી વડી જે છે એનું શાક જે છે એનો તમે કદાચ પ્રોસેસ જોઈ હશે. આખો જે રેસીપી છે એ તમને છે ને વિડીયો દરમિયાન તમને દેખાતી છે. જોરદાર શાક છે ને એ બન્યું છે, અને હું તમને ટેસ્ટ કરીને તમને રિવ્યૂ કરીને કહી દઉં. પાછળ તમે જોતા હશો વાડીનો પ્રોગ્રામ આખો બની રહ્યો છે, અને મારી સાથે જેટલા વાડીમાં જેટલા જણ છે ને, રાજદીપસિંહની સાથે જેટલા જણ છે એ બધાય તમે જો આ દેશી મોજ માણી રહ્યા છીએ. અને તમને કહું ને તો શહેરની અંદર જે તમને મોજ ન મળે ને એવી એમ કહેવાય 10 ગણી મોજ તમને આ જગ્યાએ મળે ને. એમાંય પાછું વડીનું શાક હોય ને એ HR ગૃહ ઉદ્યોગની વડી, એટલે કાંઈ ઘટે જ નહીં. બરાબર ને રાજદીપસિંહ? એટલે આવું જોરદાર વસ્તુ હું અત્યારે ટેસ્ટ કરી રહ્યો છું. અને તમને વાત કરું ને તો એની પ્રોસેસ એટલી જબરજસ્ત હતી. હું જોતો હતો ને ત્યારે એવું લાગતું હતું, મેં કીધું સારું એકદમ દેશી પદ્ધતિથી કોઈ જાતના વધારાના મરી મસાલા એડ કર્યા વગર જોરદાર ખાલી મરચું, ધાણા જીરું, મીઠું, બરાબર ને આટલું વસ્તુ નાખીને બનાવ્યું છે, પણ જબરજસ્ત ટેસ્ટ આવે છે. એનું કારણ તમને એ કહી દઉં કે ભાઈ આ વડી છે ને એની અંદર એટલા મસાલા અંદર એડ કરેલા છે ને કે તમારે બીજી વસ્તુ નાખવાની જરૂર ન પડે. અને કોઈ પણ વ્યક્તિ છે ને આ બનાવી શકે. એવું નથી કે ભાઈ ગૃહિણી હોય એને જ ફાવે. બરાબર ને? એકદમ ઇઝી રેસીપી છે. તમને કદાચ જે એના જે પેકેટ છે એ પેકેટની પાછળ રેસીપી આપેલી છે, તમે એ જોઈને તે આરામથી બનાવી શકો. એટલે જોરદાર વસ્તુ છે. તો આવા નવા વિડીયો સાથે આપણે ફરીવાર પાછા મળીશું. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ.